સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા મોટી સફળતા મેળવી છે। રતનપર ગામ પાસે વોચ ગોઠવીને એસએમસીએ લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે। એસએમસીને મળેલી બાતમીના આધારે ટીમ દ્વારા રતનપર નજીક નાકાબંધી કરવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ટ્રકને રોકીને તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક અસરથી ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરીને પાળિયાદ પોલીસ મથકે ખસેડ્યો હતો। પોલીસ સ્ટેશન ખાતે લાવાયેલા ટ્રકમાં દારૂની પેટીઓની ગણતરી કરતા 15,324 વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત ₹64.33 લાખ છે, તે મળીને કુલ 89.34 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે। આ મોટા પાયે ચાલી રહેલા દારૂના હેરાફેરીના નેટવર્ક મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં વિજય વરુ બોરીચા, ઉદય ખાચર, હિતેશ હરેશ ખાચર અને કાર્તિક શિવરાજ ખાચર સહિતના કુલ 8 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બોધાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાળિયાદ, બોટાદ।